ખેડબ્રહ્મા ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2નું ખાતમુહૂર્ત. ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારની શહેરી નગરજનોની સુખાકારી માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા શહેરી નગરજનો માટે સુવિધા માટે નગર એટલે ન એટલે નળ, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા, આ ત્રણનો સમન્વય એટલે નગર સુવિધા સભર વિસ્તાર. આજના યુગમાં ગ્રામ્ય વિસ્તારથી લોકો શહેરી વિસ્તાર તરફ રોજીરોટી તેમજ શિક્ષણ માટે વળી રહ્યા છે, ત્યારે સરકાર તમામ નાગરિકોની સુવિધા માટે ઓવરગ્રોથ વિસ્તાર, નવીન બનેલી સોસાયટીઓ અને વિસ્તારો માટે બાકી રહી ગયેલ ભૂગર્ભ ગટર યોજના માટે ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2 માટે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખેડબ્રહ્મા નગરપાલિકાને 8 કરોડની ગ્રાન્ટ ફાળવેલ, જે અંતર્ગત આજરોજ શહેરનો શરૂઆતનો વિસ્તાર ઉમિયાનગર, શામજીનગર, સુકુન સોસાયટી વિસ્તારમાંથી ભૂગર્ભ ગટર યોજના ફેઝ 2નો પ્રારંભ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, આરોગ્ય સમિતિના ચેરમેન લતાબેન ભાવસાર, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ, કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ, વોર્ડ નંબર 4 અને 6ના વિસ્તારના સૌ કોર્પોરેટરો સુમિત રાવલ, હેમાબેન ઠક્કર, હંસાબેન વાણંદ, લક્ષ્મીબેન પંચાલ, નારાયણભાઈ વસાવા, ભદ્રેશભાઈ પટેલ, અજયભાઈ ભાભી, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ, બાંધકામ સુપરવાઇઝર તુષારભાઈ પટેલ, વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, રમેશભાઈ નાય, લક્ષ્મણભાઈ, સૌ ઉમિયાનગરના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજરોજ યોજનાનું ખાતમુહૂર્ત કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો. કાર્યક્રમનું સફળ સંચાલન ધીરુભાઈ પરમારે કર્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.